Okay, students, 12th science, mathematics, JEE, ત્રિકોણમિતિ કેટલાક દાખલા જોયા, પછી પાછા કેટલાક દાખલા ઉપર આપણે આગળ નજર ફેરવીએ છીએ. તો સ્ક્રીન ઉપર તમને ક્વેશ્ચન દેખાય છે. એક્ઝામ્પલ આગળ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર બુકમાં આપ્યો છે 171. તો ક્વેશ્ચન જોઈએ. એબીસીની ત્રણ બાજુ એ બી અને સી માટે આ ત્રિકોણ એબીસી જે છે એની ત્રણ બાજુ છે. અહીંયા રફ આપણે કરીએ કે એક બાજુ એ છે, એક બાજુ બી છે, એક બાજુ સી છે. તો 2b બરાબર a પ્લસ સી. તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય થાય? એ છે b બાય સી ગ્રેટર ધેન 2/3, બી છે b બાય સી લેસ ધેન 2/3, સી છે b બાય સી ગ્રેટર ધેન 1/3 અને ડી છે b બાય સી લેસ ધેન 2. ઓકે, તો અહીંયા આપણને જે આપ્યા છે એ વિગત લખીએ તો ત્રિકોણ એબીસી ની ત્રણ બાજુ એબીસી છે એની ઉપરથી મને અહીંયા એવું આપ્યું છે કે 2b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સી. જો જે અહીંયા હાઇલાઇટ કરું છું, 2b ઇક્વલ ટુ a પ્લસ સી, આ જે છે એ મને આપ્યું છે અહીંયા. હવે આની ઉપરથી આગળ આપણે કિંમત મેળવશું. અત્યારે આપણે ત્રિકોણના કેટલાક ગુણધર્મોનો ઉપયોગ કરીએ. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એબીસી માટે કોઈ પણ બે બાજુનો સરવાળો છે ને ત્રીજી બાજુ કરતા વધારે થાય. આ ત્રિકોણનો એક ગુણધર્મ છે અને આપણને ખબર છે. હવે જેમ અહીંયા a પ્લસ સી ઇક્વલ ટુ 2b થાય અને આ જે છે એ બીજું આપણને ખબર છે કે a પ્લસ બી ગ્રેટર ધેન સી અહીંયા આપ્યા છે. તો આમાં આપણે a ની કિંમત જે છે એ કેટલી થાય? તો a ની કિંમત છે એ આમ થશે કે 2b માઇનસ સી. જો અહીંયા નીચે ગણી પણ છે, જો રહ્યા. તો આ જે સમીકરણ છે એમાં આ a ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ છીએ. આ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે આ કિંમત આપણે a ની જગ્યાએ મૂકીએ. બરોબર, તો અહીંયા a ની જગ્યાએ 2b માઇનસ સી, આ જે b હતા પ્લસ કરીને એ અહીંયા એમના એમ છે અને અહીંયા આપ્યા છે ગ્રેટર ધેન સી. હવે આ 2b પ્લસ બી એટલે આ 2b અને આ b એટલે અહીંયા આવશે 3b અને આ સી છે એ બીજી બાજુ જશે એટલે અહીંયા જો તમે જોવા જાઓ તો એ આવે છે આમ 3b ગ્રેટર ધેન સી પ્લસ સી. એટલે આખું ફાઇનલ સ્ટેપ આવશે 3b ગ્રેટર ધેન 2c. અને આને આપણે આમ લખી શકીએ કે b બાય સી ગ્રેટર ધેન 2/3 એન્ડ 2/3 ગ્રેટર ધેન 1/3. એટલે ઓવરઓલ આપણે એવું સાબિત કર્યું કે b બાય સી ગ્રેટર ધેન 1/3. આવું સાબિત કરવાની જરૂર જે છે એટલે પડી કારણ કે અહીંયા જે આપણને જે ફાઇનલ ઓપ્શન જે આપ્યા છે એમાં એ ઓપ્શન સી છે અને b બાય સી ગ્રેટર ધેન 2/3 છે એ ઓપ્શન એ છે. એટલે બે ઓપ્શન તો અહીંયા આવે છે. મેં તમને અગાઉ કીધું એમ કે આ દાખલા જે છે એ મલ્ટી ઓપ્શન છે, એટલે કે ધ આન્સર હેઝ મોર ધેન વન ઓપ્શન. તો એનીથી આપણે ગણી શકીએ આગળ. હવે તમને અહીંયા તમે જોયું એમ કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે એ ગુણધર્મોનો ઉપયોગ કર્યો અને કેટલીક ગણતરી મેં અહીંયા કરી હતી. હવે અહીંયા જો જોઈએ તો એ જ રીતે આપણે આ પણ લખી શકીએ કે b પ્લસ સી ગ્રેટર ધેન a. હવે અહીંયા પાછી a ની કિંમત જે છે એ આપણે મૂકીએ છીએ. એટલે જુઓ તમે b પ્લસ સી એમના એમ છે, ગ્રેટર ધેન એમના એમ છે, એની કિંમત મેં અહીંયા મૂકી છે 2b માઇનસ સી. હવે આનું સાદુરૂપ આપીએ એટલે સી છે એ બીજી બાજુ જાય એટલે એ પ્લસ થઈ જાય, માઇનસ છે એટલે આ સી જે છે એ બીજી બાજુ જશે એટલે એ પ્લસ થશે અને આ જે બી છે એ આ બાજુ આવશે એટલે એ માઇનસ થશે. એટલે અહીંયા 2b માઇનસ બી થાય એટલે 2c ગ્રેટર ધેન બી અહીંયા આવશે. 2c ગ્રેટર ધેન બી આવે અહીંયા એટલે આની ઉપરથી આપણે એવું લખી શકીએ કે b બાય સી જે છે એ લેસ ધેન 2 થાય. b બાય સી લેસ ધેન 2 થાય એટલે અહીંયા ઓપ્શન ડી જે છે એ પણ સાચો થાય એવું આપણે
કહી શકીએ. તો અહીંયા જે છે 3 ઓપ્શન જે છે એ ખરેખર સાચા આવે છે. એક તો એ, બીજો બી અને ત્રીજો ડી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 172. 5 plus 4 cos theta into 2 cos theta plus 1 equal to 0. Theta belongs to સૌરુત અંતરાલ 0 થી 2 પાઈ માં ઉકેલ ખાલી જગ્યા હોય. આ સમીકરણમાં થીટાનો ઉકેલ શું હોય આ અંતરાલની અંદર? 2 પાઈ બાય 3, 4 પાઈ બાય 3, પાઈ બાય 3 કે 5 પાઈ બાય 3. તો અહીંયા જે ક્વેશ્ચન આપ્યો છે એ જ અહીંયા લખ્યો છે, તમે જુઓ. હવે અહીંથી આપણે એવું કરી શકીએ કે આપણને આવું આપ્યું છે કે 5 plus 4 cos theta equal to 0. તો આની માટે આપણે એવું લખી શકીએ કે 4 cos theta equal to -5. નાની ઉપરથી cos theta equal to -5/4. આમ બીજું અહીંયા એવું આપ્યું છે કે 2 cos theta plus 1 equal to 0. એટલે અહીંયા 2 cos theta plus 1 equal to 0. એટલે અહીંયા આમ આવે કે 2 cos theta equal to -1 અને cos theta એના બરાબર થશે -1/2. એટલે જે છે આ આમ આવે છે. એટલે બે ઓપ્શન જે છે અહીંયા cos theta ની કિંમતના આવ્યા, એક -5/4 ને એક -1/2. આ લોકોએ સીધા અહીંયા ડાયરેક્ટ લખ્યા છે. જુઓ, તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, આ ડાયરેક્ટ લખ્યા છે. હવે cos theta જે છે એ -5/4 જે આપ્યા છે એ <1 થાય છે. જુઓ તમે, એટલે cos જે છે એનો અંતરાલ આપણને ખબર છે, cos નો અંતરાલ છે ને એ -1 થી 1 છે. એટલે અહીંયા -1 થી ઓછી કિંમત જે છે એ અહીંયા શક્ય નથી. અને cos theta એક જ વિકલ્પ આપણી પાસે રહે, -1/2. -1/2 જે છે અહીંયા cos નેગેટિવ છે. એટલે તમને બધાને એકમ વર્તુળ યાદ હશે. આ એકમ વર્તુળ જે છે, આ એકમ વર્તુળમાં અહીંયા 0, અહીંયા π/2, અહીંયા પાઈ, અહીંયા 3π/2, અહીંયા 2π. આ દરેક વખતે આપણે જ્યારે cos નેગેટિવ હોય, એટલે તમને ખબર છે cos નેગેટિવ ક્યાં હશે, તો એક આ ચરણમાં અને એક આ ચરણમાં cos નેગેટિવ હોય. એટલે હવે અહીંયા -1/2 માટે આપણે એવું કહી શકીએ કે થીટા બરાબર π-π/3. કારણ કે અહીંયા તમને ખ્યાલ છે એમ cos જે છે એ π/3 ની કિંમત માટે આપણે ગણવું પડે. એટલે અહીંયા થીટા બરાબર આપણે એવું લખીએ કે π-π/3. અને આગળ જો એનું સાદુરૂપ આપીએ તો π-π/3 એટલે 2π/3 થાય. એટલે આ જે મેં કિંમત ગણી ને, આ બીજા ચરણ માટે ગણી, અને બીજા ચરણ માટે મેં ગણી ને એટલે જ અહીંયા છે ને મેં પાઈ માંથી બાદ કર્યા છે. હવે ત્રીજા ચરણ માટે ગણવું હોય, એટલે કે આ ભાગની અંદર જો આવતું હોય તો તમારે ગણવું હોય, તો અહીંયા પાઈમાં તમારે π/3 ઉમેરવા પડે. એટલે π + π/3 કરો એટલે સાદુરૂપ આવે અહીંયા 4π/3. એટલે અહીંયા જે છે એ બે ઓપ્શન આવે, એક 2π/3 અને એક 4π/3. અને બંને ઓપ્શન જે છે એ સ્ક્રીન ઉપર પાછા દેખાય છે. એટલે અહીંયા એ પણ આવી શકે અને અહીંયા બી પણ આવી શકે. બેમાંથી ગમે તે જવાબ જે છે એ અહીંયા ડિસ્પ્લે થઈ શકે. તો આજે ક્વેશ્ચન નંબર 172 જે છે એનો આન્સર આવશે 2π/3 અને 4π/3. એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ આ ક્વેશ્ચન જે છે JEE 2013 માં પૂછાયેલો છે. જો અહીંયા નોટિફિકેશન અને લખેલું છે tan A/1 - cot A પ્લસ cot A/1 - tan A. આનું સાદુરૂપ જે છે એ કેટલું થાય છે? જ્યારે આ સાબિત કરો કે ના દાખલા હોય તો આ સાબિત કરો કે ના દાખલામાં એણે જે કીધું છે એ આપણે સાબિત કરવું પડે. આ કમ્પલસરી છે દરેક દાખલામાં. તો શરૂઆત કરીએ. પહેલો ઓપ્શન જે છે એ આપણને આપ્યો છે sin A × cos A + 1. બીજો ઓપ્શન આપ્યો છે sec A × cosec A + 1. ત્રીજો ઓપ્શન આપણને આપ્યો છે અહીંયા tan A + cot A. અને ચોથો ઓપ્શન આપ્યો છે અહીંયા sec A + cosec A. તો સૌથી સહેલી જે રીત છે, જ્યારે tan cot આપ્યા હોય ત્યારે સાદુરૂપ આપવાની સૌથી સહેલી રીત એ છે કે જ્યારે tan અને cot જેવા વિધેય આપ્યા હોય
તો આનું તમે સાદુરૂપ જે છે એ સાઇન અને કોસમાં ફેરવી નાખો, જેના સૂત્ર આપણને ખબર છે. એટલે આને જો તમે એમાં ફેરવી નાખો તો સાદુરૂપ આપવામાં મોટા ભાગે સરળ રહે. એટલે સૂત્ર તો તમને બધાને ખ્યાલ છે કે જ્યારે tan a હોય તો એને આપણે આ રીતે લખી શકીએ, sin a અપોન cos a, અને જો cot a હોય તો એ tan a નું વ્યસ્ત થાય, એટલે અહીંયા 1/tan a. અધરવાઇઝ આને આપણે આમ લખી શકીએ કે cos a અપોન sin a. ઓકે, તો આ tan a ની કિંમત જુઓ તમે અહીંયા જે છે એ અહીંયા લખી છે, આ cot a ની કિંમત જે અહીંયા હતી અહીંયા લખી છે. 1 - cot a એટલે અહીંયા 1 માઇનસ કરીને અહીંયા એનું સાદુરૂપ આપ્યું છે, અને 1 - tan a એટલે અહીંયા આ જે છે એ તમને દેખાય છે એ સાદુરૂપ આપ્યું છે. આગળ એની કિંમત ગણવા માટે કઈ રીતે લસા લીધો છે તો ગણતા જઈએ અને જોતા જઈએ કઈ રીતે એનું સાદુરૂપ જે છે એ આપ્યું છે. તો અંશ જે છે પહેલા એનું સાદુરૂપ જોઈ લઈએ અને એનો લસા શું આવે છે એ જોઈ લઈએ, ત્યારબાદ છેદ જોઈએ. તો અહીંયા તમે જુઓ આ સાઇન એ છે એની સાથે આ સાઇન એ ગુણાશે, એટલે આ છે એ અહીંયા આની સાથે ગુણાય, એટલે અહીંયા આવશે sin સ્ક્વેર a પ્લસ આ cos a છે એ આ cos a સાથે ગુણાય, એટલે અહીંયા આવશે cos સ્ક્વેર a. નીચે અહીંયા બેનો ગુણાકાર થશે એટલે અહીંયા આવશે sin a ઇન્ટુ cos a અપોનમાં અહીંયા sin a નો લસા લઈએ અહીંયા cos a, એટલે અહીંયા જે છે એ પદ આવી રીતે આવશે. આ પદ જે છે એ બંને અલગ અલગ પાડવા પડશે અહીંયા, એટલે આ જે છે sin સ્ક્વેર a જે છે એની નીચે જે છે એ આપણે સાદુરૂપ આપીએ તો આ પદ જે છે એનું સાદુરૂપ એની નીચે આવશે sin a ના અપોનમાં. એટલે અહીંયા sin સ્ક્વેર a છે એના અપોનમાં આપણે આમ લખી શકીએ કે sin a માઇનસ cos a ઇન્ટુ cos a. એ cos a જે આ અહીંયા ઉપર હતા એ અહીંયા નીચે ગુણાકારમાં જશે. એ જ રીતે અહીંયા cos સ્ક્વેર a છે તો આનું સાદુરૂપ આપણે આપશું ત્યારે આવી રીતે આવશે, અહીંયા cos a માઇનસ sin a ઇન્ટુ અહીંયા આવશે sin a. તો અહીંયા આ રીતે આનું સાદુરૂપ થશે. હવે જુઓ તમે બંને પદ જે છે એનું આપણે ધીમે ધીમે સાદુરૂપ આપતા જઈએ. જે અહીંયા દેખાય છે તમને આ જે પદ છે આનું આપણે સાદુરૂપ આપ્યું. નવા જે છે જો અહીંયા sin a માઇનસ cos a ઇન્ટુ cos a, તો જુઓ એને અહીંયા એમનેમ રાખેલા છે, પણ અહીંયા જે cos a માઇનસ sin a હતા એને કન્વર્ટ કરી નાખ્યા છે sin a માઇનસ cos a માં, એટલે જ જે છે એ અહીંયા જુઓ તમે નિશાની ફેરવી છે માઇનસની. હવે આ બંને પદો જે છે એ બંને પદો જે છે એ થઈ ગયા છે સમછેદી, એટલે કે બંનેના છેદ સમાન થઈ ગયા છે. તો અહીંયા sin a માઇનસ cos a જે છે એમના એમને અહીંયા cos a ને અહીંયા sin a જે છે એનો લસા લઈને અહીંયા sin ક્યુબ a માઇનસ cos ક્યુબ a, સોરી સમછેદી નથી ત્યાં પણ લસા લઈને સાદુરૂપ આપ્યું છે. તો અહીંયા sin ક્યુબ a માઇનસ cos ક્યુબ a અપોન sin a માઇનસ cos a ઇન્ટુ sin a ઇન્ટુ cos a. તમે અહીંયા a ક્યુબ માઇનસ b ક્યુબ જે છે એના સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા a માઇનસ b અહીંયા a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર, આ જે છે સૂત્રથી સાદુરૂપ આપણે આપીએ તો આ જે છે એનું સાદુરૂપ જે છે હું અહીંયા લખું છું અહીંયા. તો અહીંયા આવશે sin a માઇનસ cos a, બીજા કૌંસમાં અહીંયા આવશે sin સ્ક્વેર a પ્લસ sin a ઇન્ટુ cos a પ્લસ cos સ્ક્વેર a અપોનમાં sin a માઇનસ cos a ઇન્ટુ sin a ઇન્ટુ cos a. તો અહીંયા આ બે પદ જે છે એ કેન્સલ થઈ જશે અને અહીંયા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર જે છે આનું સાદુરૂપ આપણને ખબર છે, આપણે આપી શકીએ અહીંયા 1 પ્લસ sin a ઇન્ટુ cos a, અને અહીંયા નીચે જે છે એ આવશે અહીંયા sin a ઇન્ટુ cos a. હવે આનું તમે જાજુ સાદુરૂપ આપો જ્યારે તો આ જે પદ જે છે એની માટે આપણે આગળ સાદુરૂપ જ્યારે આપીએ
જો અહીંયા આપ્યું છે તો આ જે પદ જે છે આ પદ આને આપણે આ રીતે લખી શકીએ. જુઓ તમે અહીંયા આ રીતે આવશે 1/sin a into cos a પ્લસ અહીંયા આ રીતે આવશે અહીંયા કે sin a into cos a upon sin a into cos a. તો આ ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે અહીંયા +1 અને અહીંયા 1/sin એટલે અહીંયા આવશે 1/cos એટલે અહીંયા આવશે sec a અને 1/sin એટલે અહીંયા આવશે cosec a. એટલે ઉપર જોઈએ તો ઓપ્શન બી જે છે એ એનો ફાઇનલ જવાબ થાય. અહીંયા સ્ક્રીન ઉપર આપણે જોઈ લઈએ ઓપ્શન બી જે છે એ આ જ રીતે હતો. જુઓ તમે આ જે ઓપ્શન બી જે છે આનો ફાઇનલ આન્સર છે. ઓકે, નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 174 આ પણ JEE એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સ્ક્રીન ઉપર જુઓ તમે JEE એડવાન્સ 2013માં જે છે એ આ ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો છે. તો આની ઉપરથી આપણે આગળ ગણીએ. cot of sigma n from 1 to 23 cot inverse 1 plus sigma k from 1 to n 2k equal to blank. 4 ઓપ્શન આપ્યા છે 23/25, 25/23, 23/24 અને 24/23. તો અહીંયા જે છે આ પદ જુઓ એ જ લખ્યું છે. ત્યારબાદ અહીંયા કોટનું સૂત્ર લગાડેલું છે. જુઓ તમે અહીંયા કોટ ઓફ સિગ્મા એન ફ્રોમ 1 થી 23 અહીંયા કોટ ઇનવર્સ આ જે છે તમને ખબર હશે આનું તમે સાદુરૂપ આપો કે બરાબર 1 મૂકો 2 મૂકો એમ સાદુરૂપ આપતા જશો આનું. એટલે અહીંયા એક એક કિંમત તમે મૂકતા જાઓ એટલે સિગ્મા એન બરાબર જે છે એનું સાદુરૂપ આવશે 1 + n² + n. જુઓ તમને ખ્યાલ છે કે અહીંયા જો સિગ્મા એન હોય તો એનું સૂત્ર આપણને ખબર છે કે n × n + 1/2 થાય. આપણી પાસે છે ને આ અહીંયા જે આપ્યું છે આ પદ છે. જો આ તો આ જે છે એ છે સિગ્મા k ફ્રોમ 1 to n અને અહીંયા 2k. તો આનું સાદુરૂપ આપણે ને ત્યારે આ 2 બહાર નીકળી જાય ને અહીંયા આમ આવશે k બરાબર 1 થી n × k. હવે અહીંયા જો જોઈએ આપણે તો અહીંયા 2 અને આ જે k છે એનું સાદુરૂપ આપણે આમ આપી શકીએ k × k + 1 સોરી અહીંયા n આવશે એટલે અહીંયા n × n + 1/2 એટલે આ 2 કેન્સલ થઈ જાય અને આનું સાદુરૂપ આવશે n² + n. એટલે જો ઈ છે ને અહીંયા મૂકેલા છે. આ જે 1 હતો ને ઈ 1 જે છે એ અહીંયા આવેલા છે. એટલે આ રીતે જે છે ઈ પદ જે છે એ એક્સપ્લેન થાય છે. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે ઈ પદ આવે છે અને કઈ રીતે અહીંયા જવાબ આવે છે. નો આવે તો મેં સાઈડમાં કેલ્ક્યુલેશન કર્યું છે એ કેલ્ક્યુલેશન તમે જોઈ શકો છો. આગળ ગણીએ તો આ જે કોટ ઇનવર્સ છે એને અહીંયા જુઓ તમે 1/ કરીને છે tan ઇનવર્સમાં ફેરવેલા છે. આ પણ મેં તમને આની પહેલાંનો દાખલો જ્યારે કર્યો હતો ત્યારે સમજાવ્યું હતું આની પહેલાંના લેક્ચરમાં કે tan ઇનવર્સ વાળું જે પદ છે એને આપણે કોટ ઇનવર્સમાં અને કોટ ઇનવર્સ વાળું પદ છે એને આપણે tan ઇનવર્સમાં આવી રીતે આપણે બંને પદોને ઉલટ સુલટ કરીને ફેરવી શકીએ છીએ. તો એ જ રીતે અહીંયા જ્યારે tan ઇનવર્સ વાળું પદ છે એટલે કે tan ઇનવર્સ x હોય તો એને આપણે આમ લખી શકીએ કે cot ઇનવર્સ 1/x અને cot ઇનવર્સ x હોય તો એને tan ઇનવર્સ 1/x. એ રીતે આ પદ જે છે એને અહીંયા ફેરવેલું છે. હવે આ જે n² + n છે એમાંથી n કોમન કાઢી નાખ્યો છે એટલે બ્રેકેટમાં રહેશે અહીંયા 1 + n. ઓકે, તો આગળ સિગ્મા છે એનું સાદુરૂપ આપવાનું છે. તો આ જે કોટ જે છે એ અહીંયા એઝ ઇટ ઇઝ છે, સિગ્મા એઝ ઇટ ઇઝ છે, tan ઇનવર્સ. હવે આ જે 1 છે એટલે કે આ જે પદ આપ્યું છે 1/1 + n × n + 1. તો આનું સાદુરૂપ આપવા માટે આપણે ગોઠવણ કરીએ તો આને આમ લખી શકાય. જુઓ તમે
n+1 માઇનસ n અપોન 1 પ્લસ n ઇન્ટુ n+1. એટલે ઓટોમેટિક તમે જોવા જાવ ને તો આ બે પદ કેન્સલ થઈ જાય. અહીંયા જો n પોઝિટિવ અને n નેગેટિવ આ બે પદ છે ને કેન્સલ થઈ જાય એટલે એક જ રહે. એટલે આ પદ જે છે એ આ પદ જે છે એ આ પદની બરાબર થાય. એટલે જે જગ્યાએ આપણે આ પદ લખ્યું છે ને એને આપણે આ બીજી બાજુ જે પદ છે ને એનીથી રિપ્લેસ કરીએ. એટલે જો અહીંયા કર્યું. ઓકે, ક્લિયર હશે? ડાઉટ નહીં હોય એવું માની લઉં છું અને આગળ કરીએ. તો હવે જ્યારે આગળ જઈએ ત્યારે અહીંયા આના સૂત્ર આવશે. તો આના બરાબર આપણે આ જે કોટ હતા એ એમના એમ છે, સિગ્મા એમના એમ છે. આને આપણે tan ઇનવર્સ ઓફ 1 પ્લસ n અને ત્યારબાદ આને નાને ઓછા કરીને tan ઇનવર્સ ઓફ n એ રીતે જુઓ તમે અહીંયા લખેલા છે. હવે સિગ્માની કિંમત એક એક મૂકતા જઈએ એટલે પહેલા એક મૂકીએ એટલે અહીંયા આવશે tan ઇનવર્સ 2, અહીંયા એક મૂકીએ એટલે અહીંયા આવશે tan ઇનવર્સ 1, પછી હવે બે મૂકીએ અહીંયા એટલે અહીંયા આવશે tan ઇનવર્સ 3, tan ઇનવર્સ 2. છેલ્લું પદ જે છે અહીંયા 23 જ્યારે અહીંયા તમે મૂકો ત્યારે અહીંયા આવશે tan ઇનવર્સ 24 અને અહીંયા તમે 23 મૂકો એટલે અહીંયા આવશે tan ઇનવર્સ 23. આનું જે બીજું પદ છે એ કેન્સલ થતું જશે. પહેલું પદ જુઓ તમે tan ઇનવર્સ 2, tan ઇનવર્સ 2, એવી રીતે tan ઇનવર્સ 3 અને છેલ્લે જે પદ જે છે એ આ બાકી રહેશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે tan ઇનવર્સ ઓફ 24 માઇનસ tan ઇનવર્સ ઓફ 1. હવે અહીંયા પાછું આપણે tan ઇનવર્સનું જે છે એ સૂત્ર લગાડીએ. તો તમે જુઓ એમ તો અહીંયા કોટ ઓફ tan ઇનવર્સ 24 માઇનસ 1 આ tan ઇનવર્સનું સૂત્ર હતું એટલે અહીંયા આવશે 23 અને નીચે આવશે 25. જો અહીંયા લગેલા છે. હવે આ જે tan ઇનવર્સ છે એને આપણે કોટ ઇનવર્સમાં ફેરવી નાખીએ. એક સ્ટેપ અહીંયા સ્કીપ છે તો આને આપણે આમ લખી શકીએ કોટ ઓફ કોટ ઇનવર્સ 25/23 અને આના બરાબર જે છે એ જવાબ આવશે 25/23. એટલે કે ઓપ્શન બી જે છે એ આનો જવાબ છે. ઓકે, તો નીચે હજી એક ક્વેશ્ચન છે. આ પણ JEE-માં જે છે એ પૂછાયેલો છે. JEE 2014માં જે છે એ પૂછાયેલો છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો fkx is equal to 1/k sin raised to kx cos raised to kx જ્યાં x belongs to r, k ની રેન્જ greater than 1 છે તો f4x minus f6x નું સાદુરૂપ કેટલું થાય એ આપણે ગણવાનું છે. તો અહીંયા જ્યાં k છે ત્યાં તમારે એક વખત 4 મૂકવાના છે અને એક વખત 6 એટલે પહેલા 4 મૂકીએ એટલે આવી રીતે સાદુરૂપ આવશે. માઇનસ કરીને 6 મૂકીએ એટલે આ રીતે સાદુરૂપ આવશે. હવે sin raised to 4x plus cos raised to 4x છે એને આપણે આ રીતે લખી શકીએ. તમને કદાચ આનું સૂત્ર ખ્યાલ હશે કે જ્યારે a raised to 4 પ્લસ b raised to 4 આમ આપ્યા હોય તો આને આપણે આ રીતે લખી શકીએ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોલ સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર b સ્ક્વેર. આ જે છે એ એક સૂત્ર છે. આની પહેલાં અગાઉ મેં મારા લેક્ચરમાં કરાવેલું છે. એની ઉપરથી તમે અહીંયા એ જે છે એની બરાબર જો sin x ધારી લ્યો તથા બી જે છે એની બરાબર જો તમે cos x ધારી લ્યો તો આ રીતે એનું સાદુરૂપ જે છે એ લખી શકો તમે. જે અહીંયા લખ્યું છે એ રીતે જુઓ. એ જ રીતે અહીંયા જે છે આ ઘનનું સાદુરૂપ છે. આ પણ આ રીતે આપી શકાય. તમને ખ્યાલ જ હશે. આનું પણ સૂત્ર છે કે a raised to 6 પ્લસ જો b raised to 6 હોય તો અહીંયા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એનો ક્યુબ માઇનસ અહીંયા 3a સ્ક્વેર b સ્ક્વેર આવી રીતે જે છે એનું સાદુરૂપ આપણે આપી શકીએ. અને એની ઉપરથી છે મેં જે આ પદ જે છે એ અહીંયા લખ્યું છે. આનો મોટામાં મોટો બેનિફિટ એ છે કે આગળ જેમ જેમ જોતા જઈએ એમ sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છે આનું સાદુરૂપ જે છે એ 1 થઈ જશે. એ જ રીતે અહીંયા પણ sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છે આનું સાદુરૂપ પણ અહીંયા 1 થઈ જશે. એટલે અહીંયા આપણે મૂકી શકીએ 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ જે છે એ એમના એમ છે જે અહીંયા લખ્યા છે. અહીંયા 1 માઇનસ 3 sin સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ અહીંયા લખ્યા છે એમનો. તો આ 1/4 છે એ એક સાથે ગુણાય છે એટલે અહીંયા 1/4 અને આ જે છે 2 × 1/4 એટલે અહીંયા 1/2
અહીંયા 1/6 એ જ રીતે સાદુરૂપ આપ્યું છે. તો આ જે પદ જે છે એ પ્લસ માઇનસ હોવાથી કેન્સલ થઈ જાય છે અને અહીંયા હવે બાકી છે 1/4 માઇનસ 1/6. આનું સાદુરૂપ આપીએ એટલે અહીંયા જવાબ આવશે 1/12. એટલે અહીંયા જે ઓપ્શન બી જે છે એ બી ઓપ્શન જે છે એ આનો જવાબ છે. તો આ રીતે આને આપણે લખી શકીએ. તો આ જે છે એ આનો લાસ્ટ ક્વેશ્ચન હતો જે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. તો દેટ્સ ઓલ ફોર ટુડે. આ લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી આપણે જોશું. થેન્ક યુ.